રાજકોટના લોકમેળાનો વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો। યાંત્રિક રાઇડ માટે પ્લોટ ખરીદનારે પિટિશન દાખલ કરી છે, જેથી હાઈકોર્ટ તરફથી ચોક્કસ નિર્ણય ન આવે ત્યાં સુધી પ્રશાસન દ્વારા રાઇડ સંચાલકોને કામગીરી ન કરવા સૂચના આપવામાં આવી છે, જેથી ઉચ્ચ અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો લોકમેળા સ્થળે દોડી ગયો હતો અને રાઇડ્સની કામગીરી અટકાવી દીધી। અરજદારે કોર્ટમાં કહ્યું કે તેને મેળામાં રાઇડ્સ નાખવા માટે સૌથી વધુ રકમની બીડ 1.29 કરોડની ભરી છે, જે પૈકી 40 લાખ સિવાય બાકીના બધા રૂપિયા પણ આપી દેવામાં આવ્યા છે। ત્યારે હવે ઓથોરિટીએ તેની સમક્ષ રાઇડ્સ શરૂ કરવા માટે 44 જરૂરિયાતો મૂકી છે, જેની અંદર આ રાઇડ્સની મેન્યુફેક્ચર ડિટેલ અને જીએસટી બિલ પણ માંગવામાં આવ્યું છે। જો કે સમગ્ર ભારતમાંથી જુદી જુદી જગ્યાએથી રાઇડ્સ લાવીને તેને એસેમ્બલ કરવામાં આવે છે, ત્યારે ઉપરોક્ત માંગેલી બાબત ઓથોરિટીને આપવા માટે અમને સમય આપવામાં આવે। આ મેળામાં સૌરાષ્ટ્રમાંથી મોટા પાયે લોકો આવતા હોય છે, ત્યારે સુરક્ષા સાથે બાંધછોડ નહીં કરી શકાય। કોર્ટે આ મુદ્દે વધુ સુનાવણી આજે રાખી છે।